જય માતાજી, જય શ્રી રામ. રામાયણ આધારિત મારી રચનાઓની શૃંખલામાં આજે એક વધુ ભજન. સંત ભરત, કેવા ભરતજી છે. સંત હૃદય સમતા ગણી અવિરત રટણા રામ, પર દુખે પીડા હરે એ સાધુનું કામ. અવધ કેરું રાજ પણ ભરત મન ભાવે નહીં, જો પડીએ જૈવાસ કીધો કેદાર તે સંતજન. ત્યાગ્યા સુખ અપાર ભૂમિગત આસન કર્યું, પૂજન પાદુકા કાજ રાજ તજ્યું તે સંતજન. આ ભરત અવધની ગાદી, આજ નાની એવી ગાદી નહીં પણ આસનીઓ ન હોય, પથ્થર ઉપર બેસવાનું હોય, સરપંચની ચૂંટણી હોય તો માણસો કપાઈ મરે છે, એના બદલે અવધ જેવું રાજ એની ગાદી મળતી હોવી છતાં ભરત નથી સ્વીકારતા. આને સંત કહેવાય કે પ્રભુજી મારી સંત ભરત રામજીને પ્રાર્થના કરે છે. હે પ્રભુ, ભરત જ્યારે રામજીને મળવા જાય છે ત્યારની વાત છે. પ્રભુજી મારી અરજ કરો ને સ્વીકાર, અવધમાં હરી પાછા રે પધારો સરકાર. અવધમાં હરી પાછા રે પધારો સરકાર. રામ અને ભરત મિલાપ જ્યાં થાય છે ત્યાંની વાત છે. રામ વનમાં પધાર્યા છે, સીતાજી લક્ષ્મણજી, ત્યારે ભરત મળવા જાય છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ, પિતાજીના વચન ખાતર આપ નીકળી ગયા પણ હવે પાછા પધારો, કારણ આપના વિનાની અયોધ્યા બહુ સૂની છે. હું આપને વિનંતી કરું છું, ગમે એમ કરો આપ પાછા પધારો. ત્યારનો પ્રસંગ છે. પ્રભુજી મારી અરજ કરો ને સ્વીકાર, અવધમાં હરી પાછા રે પધારો સરકાર. સુના સુના મહેલો, સુની સુની ગલીઓ, રડતા નર ને નાર. પ્રભુજી રડતા નર ને નાર. સુનિવન રાઈ બાગ બગીચા, રામ વિનાનું બેકાર. અવધમાં પ્રભુ પાછા રે પધારો સરકાર. માણસો ઉદાસ છે, પ્રજા તડપી રહી છે આપના દર્શન માટે તો ઠીક, પણ વનરાય ઝાડવા સૂના થઈ ગયા છે. નવા કુપ્પર આવતા તો નથી, પણ જે છે એ ખરી જાય છે. આવી દશા છે અવધની, માટે પ્રભુ આપ પાછા પધારો. પિતૃ કેરું ઋણ ચુકાવે, પાપ હરે પરિવાર. ભરતજી એક ગૂઢ વાણી કે છે ભગવાનને રીઝાવવા માટે. ભગવાનને તો શું કહેવાનું હોય, પણ આ ભરતજી પોતાના મનમાં એક નક્કી કર્યું છે, ગમે એમ કરીને મારે રામને મનાવી પાછા લઈ આવ્યા છે.
એટલે એક શાસ્ત્રની વાત કરે છે કે પ્રભુ શાસ્ત્રમાં શું લખ્યું છે. પિતાજીએ આપને વનવાસ આપ્યો, ઠીક છે, પણ પુત્રની પણ એક ફરજ છે કે પોતાના પિતા દાદા જે કોઈ હોય, જે કોઈ પિતૃએ કાંઈ પણ પાપ કર્યું હોય તો એ પાપ ધોવા માટે સંતાનોએ જે કાંઈ કરવું હોય તે કરી છૂટવું જોઈએ. અને એક બીજી વાત કે આ પિતાજી ઉપર કોઈ ઋણ હોય, કોઈ દેણું થઈ ગયું હોય, આ ચૂકવવું એ પણ પુત્રની ફરજ છે. આમ કરીને ભરતજી સમજાવે છે કે પિતૃ કેરું ઋણ ચુકાવે, પાપ હરે પરિવાર. અયોધ્યાની અંદર સંતો મહંતો એમ કહે છે કે પિતાજીએ રામને ભલે વનવાસ આપ્યો, પણ રામની ફરજ છે કે પિતાએ આ જે દોષ કર્યો છે, રાણીના પત્નીના મોહમાં એને નિર્દોષ રામને વનવાસ આપ્યો છે, આ પાપ છે, આ ન થાય. આ રાણીના મોહને હિસાબે આ કર્યું છે. આ એક જાતનું દશરથ રાજા ઉપર કલંક છે. તો એ પ્રભુ, મારી વિનંતી છે કે પિતાજી ઉપર લાગેલું આ કલંક ધોવું એ આપની પણ ફરજ છે. માટે હું કહું છું કે આપ પાછા પધારો અને પિતાજી ઉપર લાગેલું આ લાંછન એને ધો. પિતૃ કેરું ઋણ ચુકાવે, પાપ હરે પરિવાર. નારી વશ નરપતિ નીતિ ભૂલ્યા, નારી વશ નરપતિ નીતિ ભૂલ્યા, એનો કરો ને ઉધાર. અવધમાં હરી પાછા રે પધારો સરકાર. સર્વગુણ સંપન્ન આપ પ્રભુ છો, સમજો છો સંસાર. મારે શું સમજાવવાનું હોય, આપ તો બધું સમજો છો, આપ તો સર્વગુણ સંપન્ન છો. તો આપને ખ્યાલ જ છે કે આપણા પિતૃનો જે કાંઈ લાંછન લાગ્યું હોય એનો નિવારણ કરવું, એમના પાપમાંથી એમને છુટકારો અપાવવો એ આપણી ફરજ છે ને. આપ તો રામ છો, આપની ફરજમાં આવે છે. સર્વગુણ સંપન્ન આપ પ્રભુ છો, સમજો છો સંસાર. પ્રભુ સમજો છો સંસાર. કલંક રહે જો માત પિતા પર, તો ધીક ધીક જગ મોજાર. માતા પિતા ઉપર જો કોઈ કલંક રહી જાય તો જગમાં આપણને ધિક્કાર મળે. દુનિયા કેવી વાતો કરે. તો પ્રભુ આ લાંછન દૂર કરવા માટેનો એક જ રસ્તો છે કે આપ પાછા અયોધ્યા પધારો. માત સીતાને ભાડી મનડું મારું રડે, મુજ કારણ આમાર. માતા સીતાજીને હું જોઉં છું કેવી હાલત છે. અને આ બધું શા માટે થયું? કઈ મારા માટે રાજગાદી માગી, એટલા માટે આ મારી માં કઈક સીતાજીને આ વનમાં ભટકવું પડે છે. એમનો કોમળ દેહ જેને અયોધ્યા કે જનકપુરીમાં કોઈ પણ જાતનો તાપ સહન નહોતો કરવો પડ્યો, આ મારી માં સીતા આજ આ જંગલમાં ખુલ્લા પગે ફરે છે. મારું હૈયું ચીરાય છે, પણ શું કરું પ્રભુ? આનો એક જ ઉપાય છે, આપ પાછા પધારો અને મને આ કલંકમાંથી છોડાવો. માત સીતાને ભાડી મનડું રડે મારું, મુજ કારણ આમાં. કોમળ કાયા મુલાયમ ચરણો, કોમળ કાયા મુલાયમ ચરણો,
તાપ સહે છે અપાર અવધમાં હરી, પાછા રે પધારો સરકાર અવધમાં હરી, પાછા રે પધારો સરકાર. અધમાય અધમ કેવા કર્મો હશે મારા, છૂટ્યો હરિનો પ્યાર. મારા કેવા કાળા કર્મો હશે કે આજ મારા રામ મારાથી વિખૂટા પડી ગયા છે. મને યાદ નથી આવતું, સપનું પણ નથી આવતું કે મેં આવા કેવા કર્મો કર્યા હશે કે આપ મારાથી વિખૂટા પડ્યા છો. અધમાં અધમ કેવા કર્મો હશે મારા, છૂટ્યો હરિનો પ્યાર. કઈ કઈ વચને ત્યાગ્યો મને તો, મારી માએ, જેને હવે હું માં પણ માનવા તૈયાર નથી, આ કઈ કઈએ મારા માટે થઈને રાજગાદી માગી અને આપને આ વનવાસ આપ્યો. અને જો આપ મને દોષી ગણશો અથવા તો મને ત્યાગશો તો કઈ કઈ વચને ત્યાગો મને તો, ધીક ધીક મારો અવતાર. તો ધિક્કાર છે આ દેહને કે કઈ કઈ મારા માટે થઈને રાજ માગ્યું, આપને વનવાસ આપ્યો ને આપે મને તરછોડી દીધો, તો પછી આ દેહનો આ કાયાનો શું મતલબ છે? ધિક્કાર છે મારા જન્મને. અવધમાં હરી, પાછા રે પધારો સરકાર. છેલ્લે રામચરણમાં રડે ભરતજી, કરુણા કથે છે કેદાર. કેદાર બીજું શું કરી શકે? આ જે ભાઈ બંને ભાઈનો મિલાપ છે, લક્ષ્મણજી સીતાજી ત્યાં ઊભા છે, એક કલ્પના કરી અને મને એક જે કાંઈ રચના સૂજી મેં લખી છે. રામચરણમાં રડે ભરતજી, કરુણા કથે છે કેદાર. ઈશ્વર ભગવાન રામ ભરતને મનાવે છે કે ભાઈ ઊભો થા, આ કાંઈ ન થાય, મારાથી પાછું ન અવાય. તારા લાગણી હું સમજી શકું છું, પણ મારે પિતાજીનું વચન પાળવાનું છે ને તારેય પાળવાનું છે. મને જેમ વનવાસ આપ્યો છે ને એમ તને રાજગાદી આપી છે. આ પિતાજીનું વચન છે, મારે એકને જ પાળવાનું છે એવું નહીં, તને પણ પાળવાનું છે. હું પાછો આવું તો પણ દોષી થાવ અને તું રાજગાદી ન સંભાળે ને તો તું પણ દોષી છો, માટે સમજ. આમ કરી અને રામ ભરતને સમજાવે છે. ત્યારે ભરત એમ કહે છે કે પ્રભુ આપની આજ્ઞા છે, હું માથે ચડાવું છું, હું ના તો નહીં પાડી શકું, પણ હું રાજગાદી ઉપર નહીં બેસું. આપ એક કૃપા કરો, આપની ચરણ પાદુકા મને આપો. આ ચરણ પાદુકા હું રાજગાદી ઉપર બિરાજમાન કરાવીશ અને સેવા કરીશ અને આપની આજ્ઞા મુજબ હું રાજ ચલાવીશ. રામચરણમાં રડે ભરતજી, કરુણા કથે છે કેદાર. પાદુકા પ્રસાદી આપી રીઝવે દયાનિધિ, પાદુકા પ્રસાદી આપી રીઝવે દયાનિધિ. ધન્ય ધન્ય સંત કુમાર, ધન્ય ધન્ય સંત કુમાર, અવધમાં હરી, પાછા રે પધારો સરકાર. અવધમાં હરી, પાછા રે પધારો સરકાર. જય શ્રી રામ. જાહેરમાં શ્રોતાઓની સામે બોલું
કથાકારો પણ શ્રોતાઓ ગણની સામે બોલતા હોય અને જે માહોલ હોય, આ માહોલ એકલા તો ન આવે, છતાં મારાથી જે કાંઈ ઈશ્વર કૃપાએ બોલાય છે, લખાણું છે, એ આપની સમક્ષ રજૂ કર્યું છે. પણ આપ કોમેન્ટ જરૂર કરજો. એક જ આશા આપની પાસે છે કે આપ કાંઈ પણ ભૂલ હોય તો સુધારજો, લખજો તો મને ખ્યાલ આવે. જય શ્રી રામ.